નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 5ની અંદર 3 પ્રકરણ જોયા આવે અને ચોથું પ્રકરણ કવિતા છે જેનું નામ છે સુંદર સુંદર, જેના કવિ ધર્મેન્દ્ર માસ્તર મધુરમ. આનો સાહિત્ય પ્રકાર છે પ્રકૃતિ ગીત. આ પ્રકૃતિ ગીતમાં કવિએ સૂરજ, ચાંદો, નદી, સરોવર, વન, ઉપવન વગેરેને સુંદર કયા છે. તેમાં વસતા માછલી, પંખી, માનવ વગેરે પણ કવિને સુંદર લાગે છે. પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે. આ પ્રકૃતિ ગીત છે, એની અંદર પ્રકૃતિ વિશે કહેવામાં આવે છે. પ્રકૃતિ કોને બનાવ્યું? ભગવાને. તો ભગવાનની દરેક વસ્તુ આટલી જો સુંદર હોય તો ભગવાન ખુદ કેવા સુંદર હશે એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે. જોઈએ આ કવિતા આપણે મુખપાઠ કરવાની છે દરેકે પરીક્ષા માટે, એટલે બરાબર ધ્યાન રાખજો. અને એનો રાગ પણ સુંદર છે. જોઈએ કવિતા, સાંભળજો તમે બધા. સુંદર 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 સૂરજ સુંદર, ચાંદો સુંદર, સુંદર સરિતા ને સરોવર, વિભુ હસે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હસે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર, વિભુ હસે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આબ વિસાર, વિભુ હસે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવ, વિભુ હસે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. તો આ રીતે કવિતાનો સુંદર રાગ હતો. આ રીતે તમારે કવિતા તૈયાર કરી દેવાની. પરીક્ષામાં કવિતા પૂછાય છે, મૌખિક પરીક્ષામાં પણ પૂછાય છે, અને લેખિત પરીક્ષામાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એમાં પણ કવિતા પૂછાય છે. તમારે મોઢે તૈયારી કરી દેવાની. હવે એનો આપણે સમજૂતી જોઈએ, કાવ્યની સમજૂતી. બરાબર ધ્યાન રાખજો. કાવ્ય સમજૂતીની અંદર જોઈએ સુંદર સુંદર, સૂરજ સુંદર, ચાંદો સુંદર, સુંદર સરિતા ને સરોવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. કુદરતની સુંદરતા જોઈને કવિનું મન નાચી ઉઠે છે અને તે એકાએક બોલી ઉઠે છે, સુંદર સુંદર. સૂરજ સુંદર છે, ચાંદો સુંદર છે, ચાંદ એટલે ચંદ્ર સુંદર છે, નદી સુંદર છે, સરિતા એટલે નદી, ને સરોવર પણ સુંદર છે. મને મનમાં એવું થયા કરે છે કે, કવિ કહે છે કે મને મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે એવું કવિના મનમાં થાય છે. આગળ જોઈએ, ઉષા એટલે પરોઢ, પરોઢ સુંદર, નિશા એટલે રાત્રિ, રાત્રિ પણ સુંદર છે, વન સુંદર છે, જંગલ
ઉપવન સુંદર છે, ઉપવન એટલે બગીચો, બગીચો પણ સુંદર છે. ગિરિવર એટલે પર્વતો પણ સુંદર છે. કવિ કહે છે મને મનમાં એવું થાય છે કે જો આ બધું સુંદર હોય તો આ બધું બનાવનાર વિભુ કેટલા સુંદર હશે. આગળ જોઈએ, માછલી સુંદર, માછલી પણ સુંદર છે. પંખી સુંદર, પંખી પણ સરસ લાગે છે. સુંદર ધરતી, ધરતી એટલે પૃથ્વી પણ સુંદર લાગે છે. શાંત સમીર, સમીર એટલે પવન, પવન પણ સુંદર લાગે છે. એવું થાતું મુજ મનમાં, કવિને મનમાં થાય છે કે આ બધું બનાવનાર વિભુ કેટલા સુંદર હશે. આગળ જોઈએ, કવિતા સુંદર, જીવન સુંદર, કવિતા પણ સુંદર છે, જીવન પણ આપણું સુંદર છે. સુંદર તારા, આકાશના તારા પણ આપણને સુંદર લાગે છે. આપ વિશાળ, આપ પણ સુંદર લાગે છે. આપ એટલે આકાશ. આપ વિશાળ, વિશાળ આપ પણ સુંદર છે. વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજમાં. કવિને મનમાં થાય છે કે આ બધું બનાવનાર વિભુ કેટલા સુંદર હશે. આગળ જોઈએ, ભાષા સુંદર, જે આપણે ભાષા બોલીએ છીએ એ પણ સુંદર છે. આશા સુંદર, આપણે આશા રાખીએ કે આ વસ્તુ આપણને મળશે એ પણ સુંદર છે. સુંદર હૈયું ને માનવ, માનવનું હૈયું પણ આપણને સુંદર લાગે. ઘણા સરસ કાર્યો હોય છે તે જોઈને એમનું હૈયું પણ આપણને સુંદર લાગે છે અને માનવની આકૃતિ પણ આપણને સુંદર લાગે છે. તો આ બધું કવિ કહે છે કે કવિના મનમાં થાય છે કે આ જો સુંદર હોય તો આ બધું બનાવનાર વિભુ, વિભુ એટલે પરમેશ્વર કેવા હશે, કેટલા સુંદર હશે. તો આથી આપણે કાવ્ય સમજૂતી, હવે શબ્દ સમજૂતી જોઈએ. સરિતા નદી, વિભુ ભગવાન, ઉષા સવારે, સૂર્ય ઉગતા પહેલા પૂર્વ આકાશમાં દેખાતા આછા રંગો, પરોઢ સવાર, નિશા રાત, ઉપવન બગીચો, ગિરિવર પર્વત, સમીર પવન, હૈયું દિલ, હૃદય પણ થાય. હવે ભાષા સજ્જતા જોઈએ તો અહીંયા તમારે કવિતા એકવાર લખી દેવાનું, એની સમજૂતી પણ લખી દેવાના, સમજૂતી પણ તમારે ગૃહ કાર્યમાં લખી દેવાની. ભાષા સજ્જતામાં પુનરુક્તિ, પુનરુક્તિ એટલે વારંવાર બોલવું. તે કાવ્યમાં ભાવ કે અર્થનું મહત્વ દર્શાવવા શબ્દ કે વાક્યખંડનું પુનરાવર્તન કરવામાં. શબ્દ પણ વપરાય ને આખું વાક્ય પણ, એને વારંવાર એનો ભાવ અને અર્થ દર્શાવવા માટે વારંવાર બોલવામાં આવે, પુનરાવર્તન કરવામાં આવે તો તેને પુનરુક્તિ કહે છે. અહીંયા આપણે વાક્ય ઉપર ધ્યાન આપીશું. નહીં નાથ, નહીં નાથ, ન જાણો કે સવાર. અહીં બે વખત નહીં નાથ, નહીં નાથ એનું પુનરાવર્તન થયું, એટલે આ બે શબ્દો પુનરુક્તિવાળા આવશે. હરવે 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 હરજી મારે મંદિરીએ આવ્યા રે. અહીંયા કયા શબ્દનું પુનરાવર્તન થયું? હરવે હરવે હરવે. 3 વાર આ બોલાયો, 3 વાર એનું ઉચ્ચારણ થયું, એટલે એ 3 વખત એ શબ્દનું ઉચ્ચારણ થયું. એટલે અહીંયા પુનરુક્તિવાળા શબ્દો છે હરવે હરવે હરવે. આગળ જોઈએ, સુંદર સુંદર, સૂરજ સુંદર, ચાંદો સુંદર. અહીં કયા શબ્દનું પુનરાવર્તન થયું વારંવાર? સુંદર. સુંદર 1 2 3 ને 4, 4 વાર એનું ઉચ્ચારણ થયું, એનું પુનરાવર્તન થયું. એટલે અહીંયા સુંદર શબ્દ એ પુનરુક્તિવાળો શબ્દ છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી છે પુનરુક્તિ કોને કહેવાય? જેનું વારંવાર ઉચ્ચારણ થતું, પુનરાવર્તન થતું હોય, જે શબ્દનું તો વાક્યખંડ, એને પુનરુક્તિ કહેવામાં આવે છે. તો આજે આપણે ભાષા સજ્જતા
તમને ખબર પડી ગઈ છે। હવે આપણે સ્વાધ્યાય જોઈએ। સ્વાધ્યાયમાં નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। આકાશમાં શું શું સુંદર દેખાય છે? આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે। બીજો પ્રશ્ન, કવિના મનમાં બધું જ સુંદર જોઈને શું વિચાર આવે છે? બધું જ સુંદર જોઈને કવિના મનમાં એવો વિચાર આવે છે કે આ સુંદરતાનું સર્જન કરનાર ભગવાન કેવા સુંદર હશે। પરોઢ અને રાત સુંદર છે, કાવ્યની કઈ પંક્તિમાં આ ભાવ વ્યક્ત થયો છે? તો પરોઢ અને રાત સુંદર છે એવો ભાવ કાવ્યમાં આ પંક્તિમાં વ્યક્ત થયો છે। ઉષા સુંદર નિશા સુંદર એમાં વ્યક્ત થયું છે। ધરતી પર શું શું સુંદર દેખાય છે? ધરતી પર સરિતા અને સરોવર, સવાર અને રાત્રિ, વન ઉપવન અને ગિરિવર, માછલી, પંખી, સમીર તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે। આગળ જોઈએ પ્રશ્ન 2 ની અંદર, ઉદાહરણ પ્રમાણેના શબ્દ જોડકા કાવ્યમાંથી શોધીને લખો। અહીંયા એક ઉદાહરણ આપ્યું સૂરજ ચાંદો, તો અહીંયા આપણે બીજું ઉદાહરણ શોધવાનું સરિતા સરોવર, ઉષા નિશા, વન ઉપવન, આબ તારા, હૈયું માનવ। એ રીતે આગળ જોઈએ, નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે તે લખો। તો અહીંયા દરેક શબ્દ માટે કાવ્યમાં સૂર્ય તો સૂરજ, પવન સમીર, પ્રભુ વિભુ, જંગલ વન, આકાશ આપ, કાવ્ય કવિતા। પ્રશ્ન 4 જોઈએ, નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો। આ ભાવ આપેલો છે, એનો ભાવાર્થ આપેલો છે, એટલે આપણે આને નીચે કાવ્ય પંક્તિ લખીશું। પહેલાં ભાવાર્થ વાંચીશું। પરોઢ, જંગલ, બગીચો અને પર્વત સુંદર લાગે છે, તો તેના બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે। તો અહીંયા એની કાવ્ય પંક્તિ, ઉષા સુંદર નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં। તો અહીંયા એની કાવ્ય પંક્તિ હતી। આગળ 5મો પ્રશ્ન જોઈએ પાછળ, નીચેના શબ્દો ઉચ્ચારણની ચોકસાઈ સાથે મોટેથી બોલોને લખો। અહીંયા આપણે આ શબ્દો બોલવાના છે, બરાબર? સૂરજ, સરિતા, સરોવર, નિશા, સમીર, શાંત, આશા, વિશાળ, ચંદ્ર, માછલી બોલવાના છે। અને અહીંયા બધા શબ્દો તમારે લખી દેવાના પુસ્તકની અંદર પણ જે ખાલી જગ્યાઓ આપીએ તમારે ભરી દેવાની ઘરે। કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। અહીંયા કાવ્ય પંક્તિ ઉષા સુંદરથી શરૂ કરવાથી શાંત સમીર સુધી આ પણ કાવ્ય પંક્તિ તમારે ઘરે લખી દેવાની ચોપડીની અંદર। અહીંયા આપણે કહીશું ઉષા સુંદર નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં। માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી, શાંત સમીર। એટલે સુધી એ સુધી તમારે
કાવ્ય લખી દેવાનું. પ્રશ્ન 7 જોઈએ. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. નિશા, પંખી, ઉપવન, ગિરિવર, માછલી ને ધરતી. તો અહીંયા પહેલો કયો હશે? ઉપવન, સ્વરવાળો આવશે. ઉપવન, ઉપવન. એના પછી ગ, ગિરિવર. એના પછી ધજાનો ધરતી. એના પછી આવશે ન, નિશા. એના પછી પ આવશે. એના પછી પંખી. એના પછી મ આવશે માછલી. તો આ તો આપણો શબ્દકોશ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં અભ્યાસ, સ્વાધ્યાય, આ બંને અભ્યાસ નથી આપ્યો પણ અહીંયા સ્વાધ્યાય, તો સ્વાધ્યાય તમારે આખો નોટબુકમાં લખી દેવાનું. સારા અક્ષર એને તૈયાર પણ કરી દેવા. હા, તો તમારું ગૃહ કાર્ય